મહાકુંભ 2025 અંતર્ગત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને સુધાંશુ ત્રિવેદી પ્રયાગરાજના વીઆઈપી ઘાટની મુલાકાતે પહોંચ્યા। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદીએ તાજેતરમાં મહાકુંભ 2025ના ભાગરૂપે પ્રયાગરાજના વીઆઈપી ઘાટની મુલાકાત લીધી। મહાકુંભ મેળો જે એક મહત્વપૂર્ણ ધાર્મિક કાર્યક્રમ છે અને તેમાં દેશભરમાંથી અને વિશ્વભરમાંથી લાખો યાત્રાળુઓને આકર્ષે છે। રાજનાથ સિંહે બપોરે 12:30 વાગે હેલિકોપ્ટર દ્વારા મહાકુંભ ખાતે પહોંચ્યા। તેમની મુલાકાત દરમિયાન તેમણે અનેક સંતો સાથે મુલાકાત કરી અને ગંગા, યમુના અને કથિત સરસ્વતી નદીના સંગમ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું। તેમણે યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા વ્યવસ્થાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ તપાસ કરી। ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી રાજનાથ સિંહ સાથે મુલાકાત દરમિયાન હાજર રહ્યા। બંને નેતાઓએ ભક્તો સાથે વાતચીત કરી અને મહાકુંભના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપવાના મહત્વ પર ભાર મૂક્યો। મહાકુંભમાં અપેક્ષિત વિશાળ ભીડને સંભાળવા માટે પ્રશાસને વ્યાપક તૈયારીઓ કરી છે। તેમાં વધારાની સુરક્ષા વ્યવસ્થાઓ, સુધારેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને યાત્રાળુઓની આવકને સુલભ બનાવવા માટેની સુવિધાઓનો સમાવેશ થાય છે। મહાકુંભ મેળો માત્ર ધાર્મિક મેળાવડો જ નહીં, પરંતુ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી પણ છે। રાજનાથ સિંહ અને સુધાંશુ ત્રિવેદી જેવા પ્રખ્યાત નેતાઓની હાજરી આ કાર્યક્રમના રાષ્ટ્રીય સ્તરે મહત્વને દર્શાવે છે। કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપ સાંસદ સુધાંશુ ત્રિવેદી દ્વારા વીઆઈપી ઘાટની મુલાકાત મહાકુંભ મેળાના મહત્વને દર્શાવે છે। તેમની હાજરી સરકારની આ કાર્યક્રમના સુચારુ આયોજન અને ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે। પ્રયાગરાજમાં મહાકુંભ 2025 વિશ્વાસ અને સંસ્કૃતિની ભવ્ય ઉજવણી તરીકે ચાલુ છે। રાજનાથ સિંહ અને સુધાંશુ ત્રિવેદી દ્વારા વીઆઈપી ઘાટની મુલાકાત આ કાર્યક્રમના મહત્વને અને તેની સફળતા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલી વ્યાપક તૈયારીઓને દર્શાવે છે।